મિત્રો, ગ્રહોની માયામાં મારા સર્વ દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજનું દૈનિક રાશિ ભવિષ્ય ચાલુ કરીએ તે પ્રથમ આપણે વાત કરીએ આજના પંચાંગની. આજે 8/9/2025 સોમવારનો દિવસ. મિત્રો, આજના દિવસમાં તમે શિવજીની આરાધના કરો. શિવજીને એક જળ લોટો પાણી ચડાવી અને આજનો દિવસની શરૂઆત કરીએ. મિત્રો, વાત કરીએ વિક્રમ સંવત 2021 ઈસવીસન 2025 ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ પ્રતિપદા તિથિ. મિત્રો, આજનો સૂર્યનો ઉદય 6:02 અને સૂર્યનો અસ્ત આજે 6:25. આજે ધૂતિ યોગ ચાલવાનો અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર બાલો કરણ અને કુંભ રાશિમાં આજે ચંદ્રદેવ 2:30 સુધી ચાલશે. તે પછી આજે મીન રાશિમાં ચંદ્રદેવ આવશે. મિત્રો, આજે પ્રતિપદા તિથિ અને પ્રથમ શ્રાદ્ધ. તો આજે પ્રથમ શ્રાદ્ધમાં આપના પૂર્વજોને આપના વસંજોને આજના દિવસમાં તમે શ્રાદ્ધ આપો. ખીર અને પૂરીનું નૈવેદ્ય ધરાવો. આજે તમે તર્પણ કરો, પિંડદાન કરો. આપના જીવનમાં વર્ષ દરમિયાન જે કોઈ મુસીબતો હોય તેમાંથી તમે નિરાકરણ મેળવો. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:53 થી 12:43 સુધી અભિજીત મુહૂર્ત ચાલશે અને આજનો રાહુકાળ 7:36 થી 9:10 સુધી આજના રાહુકાળ ચાલશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગોચર ગ્રહની. તો ગ્રહ ગોચરની વાત કરતા પહેલા આપણે વાત કરીએ કે આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે બપોરને 2:30 સુધી. પછી શનિ અને ચંદ્રનો વિષયોગ થવાનો. જે અત્યાર સુધી ગ્રહણ ચાલતું હતું, હવે શનિ અને ચંદ્રનો વિષયોગ થવાનો. તો દરેક મારા વાલા જાતકોને કેવા પ્રકારમાં યાદી વ્યાધિની ઉપાધિમાંથી બહાર આવી તેની આપણે વિશેષ ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીએ ગોચર ગ્રહની. તો આજે મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. કર્ક રાશિમાં શુક્ર મહારાજ, સિંહ રાશિમાં સૂર્ય બુધ અને કેતુનું પરિભ્રમણ અને કન્યા રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. ચંદ્ર અને રાહુનું ભ્રમણ કુંભ રાશિમાં અને યથાવત શનિદેવનું ભ્રમણ મીન રાશિમાં ચાલી રહ્યો છે. બપોર પછી ચંદ્રદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ થતું દરેક વાલા જાતકોને કેવું ફળ આપશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, હવે વાત કરીએ દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને આજે લાભ મળવાનો. લાભની બાબતોમાં આજે થોડીક વિલંબિત બાબતો બનવાની. આજે બપોર પછીના ગાળામાં આકસ્મિક ચિંતા ઊભી થાય. કોઈ પણ ચિંતામાં તમે ઘેરાઈ જાઓ અને આજના દિવસમાં તમારા દરેક કાર્યો વ્યર્થ જાય. તો મેષ રાશિના જાતકોએ આજે હનુમાનજીની આરાધના કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને આજે આપેલ દરેક ધારેલા કાર્યો વિલંબિત થાય. કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત જોઈ વિચારીને કાર્યો કરવા. તમારા કાર્યમાં વિલંબિત ઊભું ના થાય. આજે તમારે નાની મોટી પ્રવાસ કરવો હોય તો પણ વિલંબિત થાય. અને આજે આપે સંતાન તરફથી કંઈક ચિંતાઓ ઊભી થાય તેવા કાર્યો બને. આજે આકસ્મિક ધનલાભ તમારો વિલંબિત બને અને સંતાન તરફથી અને સંતાનથી તમને ચિંતાઓ ઊભી થાય. માટે આજે આપે ઓમ શમ શનિચરાય નમઃની એક માળા કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને આજે પિતા તરફથી તમને સાથ ને સહકાર મળે, પણ માતાની તબિયતમાં થોડીક બાબતો ઊભી થાય ને તેના કારણે તમારો આજનો સમય વ્યર્થ જાય. મિત્રો, આજે નાણાકીય બાબતોમાં તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. કૌટુંબિક બાબતોમાં કંઈક તકલીફ પડે અને તેના કારણે તમારા નાણાંનો ખર્ચ થાય. તો આજના દિવસમાં તમારે હોમ પિતૃદેવતા ભ્યો નમઃના એક માળા કરી અને દિવસની શરૂઆત કરવી. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને આજે વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. પડવા વાગવાના યોગની બાબતોમાં તમારે સાવચેતી લેવી. આજે તમારે કર્ક રાશિના જાતકોને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય અને માનસિક ચિંતા તમારી આકસ્મિક બને. આજે શરદી કફની બાબતોમાં તમારે પાણીજન્ય રોગોથી તમારે સાચવવું. શરદી કફની બાબતો ઊભી થાય અને તેના કારણે તમારું તબિયતમાં થોડીક અસમંજસ આવે. તેના માટે તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણેના કાર્યો કરવા. કર્ક રાશિના જાતકોએ આજે ઓમ નમઃ શિવાયના મંત્રથી આજનો દિવસ શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને પતિ પત્ની વચ્ચે આજે જે વિવાદ હતો તેમાંથી તમારું સોલ્યુશન આવે અને આજે તમારા વિલ વારસો પ્રોપર્ટી જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજના દિવસમાં શુભ ફળ મળે. આજે ગુપ્ત મંત્ર અને ગુપ્ત ધનની બાબતોમાં પણ તમારે આજે લાભ મળે
અને આજના દિવસમાં તમારા પિતાની થોડીક તબિયતમાં ચિંતા ઊભી થાય તો સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના કરવી અને શનિદેવની આરાધના કરવી. મિત્રો વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોને મિત્રો પાર્ટનરશિપના જે જાતકો ધંધા કરતા હોય તેવા જાતકોએ જોઈ વિચારીને કાર્યો કરવા. આજે તમારો લાભની આશા ઠગારી નીવડે તેવું પણ કહી શકાય. માટે આપે આજે ઓમ નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ એમાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ નો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં તમારા ગુપ્ત શત્રુઓ તમને હરાવી ન જાય તેની કાળજી લેવી. ગુપ્ત શત્રુઓ તમારી પાસે રહ્યા તમારું ખિસ્સું ખાલી કરાવે તેવું પણ કહી શકાય. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ ઇમોશનલી નહીં બનવું. ઇમોશનલ બનશો તો તમારું નાણાકીય બાબતોમાં તમારી તકલીફ પડશે. આજે કોઈને ઉછીના પૈસા આપવા પણ નહીં. આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરવા અને શિવજીની આરાધના કરી. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે વિજાતીય પાત્ર સાથે એટેચમેન્ટ બને અને તેમાં તમારો નાણાંનો ખર્ચ થાય. આજે તમારો ભાગ્યની ઉન્નતિ માટેનો દિવસ કહી શકાય, પણ સંતાનની બાબતોમાં આજે તમારી ચિંતા ઊભી થાય. માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ ધનુ રાશિની, તો ધનુ રાશિના જાતકોને આજે તમારે કોઈક પોતાના શોખીનના કાર્યો કરવા હોય તેમાં તમારો ખર્ચ થાય. આજે તમારા માતા તરફથી તમને સાથ ને સહકાર મળી રહે. આજે તમારા નોકરીની બાબતોમાંથી તમને લાભ મળી શકે. આજે તમારા દરેક કાર્યોમાં વિલંબિત કાર્યો હોય તો તેમાં સફળતા બને. આજે ધન રાશિના જાતકોને જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેમાં આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં તમારે ગણપતિની આરાધના કરવી અને શનિદેવની આરાધના કરવી. મિત્રો વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના જાતકોને આજના દિવસમાં પડવા વાગવાથી સાચવવું. નાની મોટી મુસાફરીમાં તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. આજના દિવસમાં તમારા મોબાઈલ પડી ન જાય તેની પણ તમારે કાળજી લેવી. આજે તમે ભાગ્યની બાબતોમાં સફળતા પ્રાપ્ત કરશો. આજના દિવસમાં તમારે કોર્ટ કચેરીના કાર્ય હોય તેમાં પણ તમને સફળતા મળે. આજે તમારે બહારના સંબંધોની અંદર પણ તમને લાભ મળે. આકસ્મિક કોઈક ઘણા સમયથી ના મળેલા મિત્રને મળવાનું પણ થાય. તેના માટે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. તો મકર રાશિના જાતકોએ આજે હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, કુંભ રાશિના જાતકોને જે માનસિક ટેન્શન હતું તેમાંથી તમે બહાર આવશો અને આજના દિવસમાં નાણાકીય કંઈક લાભ મળે. ઘણા ટાઈમથી તમે જે પ્રોપર્ટીની રાહ જોતા હોય તેમાં આકસ્મિક તમારે કોઈકને મળવા જવાનું થાય અને તેમાં તમને સફળતા મળે. આજે તમારું મકાન ઘણા ટાઈમથી ન વેચાતું હોય તો તેના માટે પણ તમને સફળતાની બાબતો કહી શકાય. માટે કુંભ રાશિના જાતકોએ આજે ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોને આજે માનસિક ચિંતા અને તણાવથી તમે આજે ચિંતિત રહ્યા કરો. આજના દિવસમાં તમારે પાડોશી મિત્રો તરફથી તમને સાથ ને સહકાર ન મળે તેના માટે તમે ચિંતામાં રહો. અને આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે કંઈક અણબનાવ બને અને તેના કારણે તમારે માનસિક સ્થિતિ ખોરવાય તેની કાળજી લેવી. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ગ્રહોની માયામાં ફરી મળીશું આ જ ચરણમાં, આ જ સમયે, આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.